દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો અત્યારે લગભગ રાતના 12 વાગ્યા છે અને આસ્થા ગ્રીડમાંથી મને અત્યારે ફોન આવ્યો છે। સૂતો હતો હું અને જાગ્યો છું। રાત્રે 2 વાગે પણ કોઈ જો બોલાવે તો ભાટી ટીવી રાત્રે 2 વાગે પણ આવે છે। મિત્રો અત્યારે અહીંયા જીબી આવ્યા છે અને એમનો કંઈક જીબી નો પ્રશ્ન છે, તો તમારે શું પ્રશ્ન છે જરા કહેશો? તમારે અમારે લાઈટ અહીંયા ડીમ ફૂલ થાય છે, ટીવી ઉડી જાય, ફ્રીજ ઉડી જાય। અહીંયા અમે અરજી કેટલી ફેર કરી જાય છે। કેટલા મહિના દિવસથી અમે અરજી કરી, બરાબર। અને રોજ આ લોકોનું એક જ હોય કે ભાઈ અમે આવીને હરકું કરી જાય, પણ કોઈ દિવસ હરકું કરતા નથી। રોજ આવીને છેડાછુડી કરીને વયા જઈએ। બરાબર છે। અમારા સોસાયટીમાં મોટા વડીલો એટલા છે, દવાખાના વાળા છે, રોજ રાતે અમારે આજ પ્રશ્નનો સામનો કરવાનો। અત્યારે અમે અરજી લખાવી, રોજ રાત ડીમ્પુલ લાઈટ થાય। એના હિસાબે એસી ઉડી ગયા, ફ્રીજ ઉડી ગયા, ટીવી ઉડી ગયા। જયારે જીબી વાળાને બિલ લેવા આવવું પડે તો ફટકરતા ઘર પાસે વાંગડા નાખી જાય, બિલ આવ્યું, તમારે બિલ આવ્યું એમ। ત્યાં તાત્કાલિક બિલ મગાવે, તાત્કાલિક કામ કારણ થતું। મફત તો કોઈ લાઈટ લેતા નથી અમે। આ રોજ સવારના ઉઠીને આજ પ્રશ્ન કરવાનો, રોજ રાતે આવવાનું અને રાતના ટાઈમે થાય। આમાં લગભગ બધા કારખાના વાળા છે, બીજા એક આખોટી મહેનત કરીને હવે રાતે હુવા શાંતિથી મળતું નથી આ બધાને। આ લોકોના પાછા સાહેબને આપણે ફોન કર્યો, સાહેબ એમ કે કાલ તમને સવારે અમને રૂબરૂ મળવા આવો, અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરી આપશું। પણ આજ લગીને કોઈ દિવસ કઈ નિરાકરણ આવ્યું નથી। રોજ એક જ પ્રશ્ન હોય કે નિરાકરણ તમને અમે કરી આપશું, પણ કોઈ દિવસ આવતું નથી। તમારે લાઇટ બિલ લેવું હોય તો તમે તમારા ટાઈમે આવો છો, બપોરના આવો, રાતે આવો, સવારના આવો, મજા આવે તમે આવો છો। તો આનો પ્રશ્ન સોલ્વ કરવા તમે કેમ નથી આવી રાતે? એટલે અમારે હેરાન થવું, નાગરિક હેરાન થવાનું બધી જગ્યાએ। તમે શું કે તમારે ભાઈ ભાટી સાહેબ આ છેલ્લા 3 મહિનાથી આ કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ છે। એક વખત 2-3 વખત તો બધા અમુકના ઘરે એસી ભરી ગયા, ફ્રીજ ભરી ગયા, બીજું ઘણું બધું ઘરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુનું નુકસાન થયું। તમારે શું છે ભાઈ પ્રશ્ન? એ પ્રશ્ન છે ભાઈ બધો કાકાથી વહેલા મોડા આવીએ, રાત્રે લાઈટ ના હોય તો એક પ્રશ્ન કરી એમ જ કે છે બધાને કે અમે તમે સોલ્યુશન કરી નાખશું, સવારે મળજો। તો સવારે ટાઈમ ના હોય, સવારે જાય તો કે પછી સવાર સાંજે થઈ જશે બધું। હજી કઈ થયું નથી ને કઈ બીજું કઈ। બરાબર। હા, તમારે કેવું છે? બસ આ જ પ્રોબ્લેમ છે કે ઘણા ટાઈમથી કમ્પ્લેન કરવા છતાંય સોલ્યુશન આવ્યું નથી। દર વખતે કરી જાય, એક દી હાલે, પાછું બીજે દીનું એ પ્રોબ્લેમ થાય। આજે એક નહીં, લગભગ કમસે કમ 2 વર્ષથી આ તકલીફ છે। પાવર વધઘટની જ, બીજી કોઈ પ્રોબ્લેમ નથી। આસ્થા ગ્રીન સોસાયટી, ઝાંઝર સિનેમાની બાજુમાં, શિવ પાર્કની બાજુમાં। બરાબર। કેટલા છે મકાનો? કાલ રાતે 10 વાગે 8 વાગે કમ્પ્લેન કરાવી હતી, રાત્રે 12 વાગે આવીને રિપેર કરવા આવ્યા હતા। રાત્રે 12 વાગે આવ્યા, થોડાક છેડા હરખા કરીને વયા ગયા। શું તમે કેવી રીતે થવું જોઈએ? એમાં દર 2 દિવસે આ જ પ્રોબ્લેમ થાય છે। એમાં એ લોકો કામ બરોબર કરતા નથી, જેવું ટીંગાડીને વયા જાય, કામ પૂરું કરે નહીં। દર 2 દિવસે દુઃખના હાંધા કરીને વયા જાય, આ જ પ્રોબ્લેમ। અશુભાઈ તમારે તમે કયો છે, તમે શું તમારે લગભગ છેલ્લા રહેવા આવ્યા એટલા ટાઈમથી આ બધી ઈ જ ચર્ચા થાય કે લાઈટ રોજ ઉઠીને જાતી હોય એના જેવું। આખા દિવસના કામ કરીને માણસ ઘરે આવ્યા હોય, ઘરે આવીને હુવા જાય, ત્યાં પાછળ પંખા કાંઈ ઓટોમેટિક ફૂલ ફાસ્ટ ફરવા માંડે અને હાવ ધીમો થઈ જાય। બરાબર। હા, એન મેરે ઓટોમેટિક ફરવા માંડે। એટલે કમ્પ્લેન માનો તો રોજે રોજ એક ઘરમાંથી એક કમ્પ્લેન તો જાતી જ છે। બરાબર છે। બાકીના બધા પછી રાત્રે એક તો શું થાકી પાકીને આવ્યા પછી ત્યાં શેરીમાં બેઠા હોય, ઘરમાં આરામ કરવાની જગ્યાએ શેરીમાં બેઠા હોય બધા ગરમીના। એ પ્રશ્ન પછી જાજો થાય એટલે આમાં લગભગ કમ્પ્લેન બહુ જાજી કરી, પણ ધ્યાન હજી કઈ દેવાતું નથી। અત્યારે કમ્પ્લેન કરશું, 2-3 કલાકમાં આવીને ટેપ બેપ મારીને એવું હરખું કરીને વયા જશે, પછી પૂરું। વળી કાલ પાછી નવી કમ્પ્લેન। આપણે કામ કરી, આપણે અંદર આપણે સાહેબ જે છે, જે કોઈ હોય ને સુપરવાઇઝર હોય કે એને જ આપણે મળીએ કે ભાઈ શું પ્રશ્ન જે છે। સાહેબને વાત કરી, સાહેબ કે હું અત્યારે મળવા નહીં આવું, કાલ તમે મને મળો। કાલે મારે રજા રાખીને સ્પેશિયલ એને મળવું જોશે। બરાબર। મારી નોકરી ધંધાનું બધું અલગ મૂકીને મારે મળવા આવવું જોશે। ના, સાહેબ આજે નથી, સાહેબ ફોનમાં વાત થઈ છે। સુપરવાઇઝર સાહેબ હા, તો હાલો તો ખરા, આપણે સુપરવાઇઝર સાહેબ શું કહે જરાક આપણે હાલો ને એને તો મળી આપણે કે ભાઈ શું છે, તમે આ બધા તમે જરાક આપણે એને તો મળી સુપરવાઇઝર સાહેબ ને ભાઈ આપણે। હા ભાઈ, ચાલુ રાખજો। હા, આપણે એમને તો મળી કે ભાઈ તમારે જો ફરિયાદ વિતરણ છે અહીંયા ભાઈ, જો આપણે તો મિત્રો તમે શું આયા
હે એપ્રેન્ટિસ? હા ભાઈ, આ એપ્રેન્ટિસ મિત્ર છે. મિત્ર, આ બધા આસ્થા ગ્રીનનો આ પ્રોબ્લેમ છે, તો એના માટે તમે કઈ વ્યવસ્થા કે એને તમે ફરિયાદ નોંધી છે કે એવું કઈ કર્યું છે તમે? આ શિવજી હે, આમાં કોલ આવે એટલે મારે ફરિયાદ લખવાની હોય, લાઈન સ્ટાફને જાણ કરવાની હોય, હા. પછી લાઈન સ્ટાફના માણસોને કમ્પ્લેન કરવા જાય. મારું કામ ખાલી કમ્પ્લેન લખવાનું, લાઈન સ્ટાફને જાણ કરવા એક મિનિટ પહેલા એમને કહી દો જાણ કરવાની, મારું આ કામ હોય. એમને એટલે ધારો કે તમે રોજ કમ્પ્લેન ઓલી થાય છે, તો એનું નિરાકરણ તો થવું જોઈએ કે નહીં? તમે એના માટે નિરાકરણ થાય છે એનું? સાચી હોય, પણ હું મારું કામ એટલું કે હું એને કમ્પ્લેન લખું અને લાઈન સ્ટાફને જાણ કરું. હા. પછી વધારે પ્રોબ્લેમ હોય તો એ ખ્યાલ હવે સાહેબને જાણ કરે તો એની ઉપર આધારિત રહી લેખિત. એમની પણ તમારે અત્યારે આ બધા આવ્યા છે 12 વાગે, તો તમે તમારા સાહેબને વાત કરી કે ભાઈ આવ્યા છે? સાહેબને વાત કરીને વાતે કરાવી સાહેબ હારે. શું કીધું સાહેબે? સાહેબ હારે વાત છે ઓલા ભાઈને, મને ખ્યાલ નથી. સાહેબ એમ કીધું કે કાલે પ્રશ્નનું નિરાકરણ આપણે લઈ આવશું અને 10 દિવસથી અમે ફરિયાદ શું નામ કરતા શું હોય. છે સાહેબનું નામ શું છે? સાહેબનું નામ વાઘમસિંહ સાહેબ. હે? વાઘમસિંહ સાહેબ. વાઘમસિંહ? ઓકે, હવે વાંધો પાટીલ નહીં. સાહેબ, એક વસ્તુ અમે પૂછો, તમને અઠવાડિયામાં આસ્થા ગ્રીનમાંથી કેટલા ફોન આવે છે? અઠવાડિયામાંથી તમે આ ફોનનું તમારું કામ છે, અઠવાડિયામાં આસ્થા ગ્રીનમાં કેટલા ફોન આવે છે? આજતા દિનમાં કોલ આવે પણ ડીઓ ઉડી ગયો તો અમારા ડીઓ મારા નહીં, line- એક જ જગ્યાએ ડી ઉડી જાય દર વખતે. એમ નહીં, કેટલા ફોન કેટલા આવે છે? કમ્પ્લેન્ટ રોજની થાય છે, આસ્થા ગ્રીનમાંથી ફોન આવે છે? આજતા દિનમાંથી ક્યારેક એવો પ્રોબ્લેમ થાય કે ડીઓ માં એવું છે, ડીઓ ઉડી જાય, ઇલેક્ટ્રિક વસ્તુ છે બરોબર. ઇલેક્ટ્રિક વસ્તુ ડીઓ ઉડી જાય, લાઈટ ડિમ્પલ થાય છે, ડિમ્પલ અમારે અહીંયા વેપારી માણસો રહીએ. રોજનો પ્રશ્ન છે, તમે સમજ્યા કે તમે સાહેબને કહો કે ભાઈ રોજનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન સોલ્વ થવો જોઈએ. રોજ મારી પાસે ફરિયાદ આવે છે અને આ પ્રશ્ન આ રીતે સોલ્વ થવો જોઈએ. રાતના જે 12 વાગ્યા ઉઠીને આ બધા આવે તો માણસો બધા છોકરાનું શું મજાનું? સવારે છોકરાઓને સ્કૂલે સવારે છોકરાઓને સ્કૂલે જવાનું હોય, બરાબર છે? નોકરિયાતને નોકરીએ જવાનું હોય, તમારે કરવાનું શું એમ? ના, મારું કામ તમે બિલ નથી ભરતા? તમે લાઇટ બિલ નથી ભરતા? તમારી વાત બધી સાચી. મારું કામ શું હોય, કમ્પ્લેન લખવી, લાઈન સ્ટાફ તો ને જાણ કરવી. તમે તમારા સાહેબને તમે જાણ ના કરી શકો? લાઈન સ્ટાફ પછી લાઈન સ્ટાફ આવી જોવે, પછી લાઈન સ્ટાફ સાહેબને જાણ કરે, સાહેબ અહીંયા આ પ્રોબ્લેમ છે, ડીમ વધઘટ ને વધારે કમ્પ્લેન આવે, આનું કઈક સોલ્યુશન કરાવો તમે. આ તો અમારે આ 3 મહિનાથી કન્ટિન્યુ ફરિયાદ છે. આજકાલની તો છે નહીં ને. આ 3 મહિનાથી કન્ટિન્યુ ફરિયાદ હાલે તો તમે તમારા સાહેબને જાણ ના કરી શકો? હું apprentice છું, મારું કમ્પ્લેન લખી લાઈન સ્ટાફ ને એલાઈ જો બારી જ બેઠા છે અમારે. અમારે કેવું છે? અમારે બહાર ક્યાં ગયા ભાઈ? ક્યાં ગયા ભાઈ? શું હતું? ક્યાં ગયા ભાઈ? કોણ છે ભાઈ? એલાન સાહેબ કોણ છે ભાઈ? આ સાહેબ કોણ છે આમાં? હા ભાઈ, આ આસ્થા ગ્રીનમાં આ બધા પ્રશ્નો અત્યારે હું જી આવ્યો ડીઓ બાંધી અત્યારની આવ્યો વાત નથી. 3 મહિનાથી આવે. પેલા એની વાત સાંભળો. અત્યારે હું ડીઓ ની કમ્પ્લેન આવી મારા ઘર બરોબર હા. ઓનલાઈન આવે મારા મોબાઈલ માં બરાબર છે. હા, બરોબર ઈ સોલ્વ કરી આવ્યો અત્યારે વોલ્ટેજ જોઈ આવ્યો તમે ચેક બરોબર કરી આવ્યો ને? અત્યારે અમારા ઘરે આવો, હા અત્યારે પાટીલ સાહેબ ન્યૂઝ ચાલુ છે, હા, હા. અમારા ઘરે આવીને તમારું મીટર ચેક કરો, ડિમ્પલ વાઇટ થાય કે નથી થતી. તમે સોલ્વ કરી આવ્યો ને પ્રશ્ન? પ્રશ્ન હું મારા ટીસીએ હું માપું બરોબર TC નહીં તો તમે અમારા ઘરની- ફરિયાદ કરશો મારા ઘરની વાત તમારા અલગ ઘરની વાત બધાના એક- ઘરની વાત, એક- બધાના ઘરની ફરિયાદ. એ તમારું એક- TC એકની વાત હું સાંભળું આ બધા ભાઈ બરાબર. એકની વાત સાંભળો. હા. બધાની વાત તું કેમ સાંભળું ના ના ના, બરાબર. હા. ભલે પછી તમારી બધાની હું વાત સાંભળી હા, બોલો, બરોબર હા. હવે તમારો પ્રશ્ન છે તો તમે લેખિત અમને દિયો ઓફિસમાં બરોબર કે મારા ઘરે આ વસ્તુ કે પ્રોબ્લેમ થાય છે બરોબર આ જરાક તમે જુઓ, હાલ આ આવો શું છે? આ ક્યાંનું છે આ શું આસ્થા ગ્રીન નું છે? આ શું શું છે? લખેલું છે? શું છે આ જરાક ઝૂમ કરો. તમારા કઈ તારીખ ઉભારી, ઉભારી, કઈ તારીખ તારીખ આજની છે અને તમારા ફોન ઉપર અત્યારે complaint કરાવી અત્યારે તો આ ડીમ નો પ્રશ્ન ડીઓ ઉડ્યો તો ને એનો નહીં, પ્રશ્ન ડીમનો આપ્યો પ્રશ્ન હતો. નથી. તમારા ફોનમાં અમે ફોન કરીને કહીએ કે અમારા ઘરમાં લાઈટ ડિમ્પલ થઈ છે. પણ અત્યારે તો ડીયા નો પ્રશ્ન તો અમે કાલની સોલ્વ વાત છે, કર્યો કાલે ફોન કર્યો છે ભાઈએ. તમે શું કીધું? આમાં ઓલું ડીઆનું નથી લખ્યું, આમાં ડીમ પાવર ડીઓ ઉડ્યો એટલે થાય જ ડીમ વધઘટ વધઘટ ઈ તમારે લેખિત દિયો સાહેબ આગળ તમે લેખિત વસ્તુ સાહેબ કરો પાસે જાય, ઓયા જાય, જીબી માં જાય, સાહેબ એક વસ્તુ તમને કહું. ભલે તમે વસ્તુ તમારો કરી. પ્રશ્ન સોલ્વ મારી થઈ વસ્તુ, જશે તમે એવું સાહેબ નું નથી. બોલ્યા નથી, તમે સાહેબ એમ નું બોલ્યા નહીં, ને. તમે અહીંયા આવી 5 જણા તમને ડીમ આવતો હોય તો પણ તમારા સાહેબ, ઘરે અમે મારી આવી વાત અરે બધાના ઘરે ડીમ આવે ભાઈ. શું ચાલો વાત ના મારા થાય? ભેગા, હાલો. હાલો, 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 લઈ જા, લઈ જા, હાલો, 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 હાલો. બધાના ઘરે ડીમ આવે. હાલો, હાલો, હાલો. અમારી કાકા હાલો બોલ. હાલો ભાઈ. ખરેખર પ્રશ્ન છે, કાકા, ખરેખર. હા હા, ના ના, સાચું છે, સાચું છે, સાચું છે તમારે. હાલો. અને આમ જો, એ,